હેલો ગાઈઝ, ગુડ આફ્ટરનૂન. આના બધાને કહી દઈએ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો તમારું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં. તો આજે અમે બપોરે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તો બપોરના વાગી ગયા છે 3. તો ગાઈઝ આજે બધા ઉઠ્યા હતા લેટ, એટલે આજે લેટ વિડીયો સ્ટાર્ટ કર્યો. તો નહીં ધોઈને રેડી થઈ ગયા અને હવે બસ બનાવીશું કંઈક લંચ. તો લંચે ના કહેવાય, ડિનરે ના કહેવાય, કારણ કે 3 વાગી ગયા છે. તો બસ હવે ચલો બનાવીશું કંઈક. અને જો અહીંયા વૃંદા અને રૂહી બેઠા છે, તો એ બે નહીં ધોઈને રેડી થઈ ગયા છે. ગુડ આફ્ટરનૂન રૂહી. ગુડ આફ્ટરનૂન. અને અહીંયા પ્રવ્ય અમારું ઊંઘ છે. અને ચલો તમને બહાર બતાવું. આજે તો 16 ડિગ્રી ટેમ્પરેચર છે. તો જો ધક ધક તો એવો તડકો છે અને થોડો થોડો પવન છે, પણ ચાલે એવું છે. બહાર વાતાવરણ બહુ સારું છે. અત્યારે પબ્લિક બધી ચાલવા ઘણી બધી નીકળેલી છે. હમણાં અહીંયાથી બધા ઘણા બધા ગયા હતા, તો જોવા મળે આપણને. તો વોક કરવા માટે આજનો દિવસ સારો છે. તો ચલો હવે જમવાનું કંઈક બનાવી દઈએ. તો ગાઈસ પ્રવ્ય ઉઠી ગયો છે અને ચલો હવે આપણું જુઓ, અહીંયા આપણું શાક બનીને રેડી થઈ ગયું છે. તો આજે આપણે બનાવીશું સરગવાનું એવું શાક, બેસનવાળું અને રોટલી. ગાઈસ જુઓ, હવે આપણે અહીંયા ઘડી બેસી ગયા છીએ. સાંજના 6:30 થયા છે અને લસણ લઈને બેસી ગયા છીએ. તો ગાઈસ પહેલાંના દિવસો યાદ આવી જાય, જ્યારે ઇન્ડિયા હતા ને ત્યારે આવી રીતના લઈને બેસતા હતા. તો આજે તો વેધરે બહાર બહુ મસ્ત થયું છે. તો મનાથી લાવો છોકરો થોડીક વાર રમશે અને આપણે આવી રીતના લસણ ફોલીએ બહાર બેઠા બેઠા. તો બસ એવી ઈચ્છા થઈ ગઈ હતી. પણ એક વાતની કમી છે કે અહીંયા કોઈ ગોઠેણો બેહવાવાળી હાલ છે નહીં. ગોઠેણો તો બહુ છે, પણ અભી હાલ બેહવાવાળી કોઈ છે નહીં. તો ચલો કંઈ નહીં, આપણે બધાને યાદ કરતાં કરતાં હવે બેસીએ, ફોલીએ લસણ અને બહાર છોકરો થોડીક વાર એન્જોય કરશે. તો બસ આવી રીતના ઇન્ડિયાની યાદો તાજી કરીએ છીએ. જો તમને આવી યાદો આવતી હોય ગોઠવણાની, તો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને જે લોકો કેનેડા કે વોટ એવર કન્ટ્રીમાં રહેતા હોય, એ લોકો કેટલું આવું બહાર બેસવાનું મિસ કરે છે, એ પણ કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો ગાઈસ અમે આવી ગયા છીએ બહાર અને અહીંયા આગળ જુઓ કેવું મસ્ત એવું વાતાવરણ છે અત્યારે તો. અને થોડું એવું ઠંડુ એ છે. અને જો અમે આવી ગયા બહાર. તો અરે પ્રવ્ય શું આપું? બૂટ? હા લા પહેરાવી દઉં. ઊભો રહે, અહીં ઊભો રહે. તો ગાઈસ જુઓ, રૂહી અહીંયા આગળ બધી ખુરશીઓ લઈને આવી છે બેસવા માટે. અને અહીંયા પ્રવ્ય શું કરસ? તો બસ જો બહાર બેઠા બેઠા લસણ ફોલીએ છે. પ્રવ્ય બેસી જા. તો ગાઈસ રોહી અહીંયા આગળ છે ને, તે એનું ડ્રોઈંગ દોરે છે. અને જો અમે અહીંયા બહાર બેસવા આવીએ અને હું મારું લસણ ફોલું છું અને પ્રવ્ય અને વૃંદા રમતા હતા. નહીં શું રમો છો? દોડ પકડ. બસ એટલા બધા આગળ નહીં જવાનું. અહીંયા આવતા રહો. તો હેડો, તને જીને લસણ ફોલવું હોય, શાક કાપવું હોય, આવી જાવ. નહીં રહી અહીંયા. અને ગાઈસ તો આજે મારી ડ્રોઈંગ પતી જાય તો હું આમાં લખી લે થોડું. એ પ્રવ્ય વૃંદા અહીંયા. તો ગાઈસ બહુ જ મસ્ત એવું, બહુ જ મસ્ત આનંદ આવી રહ્યો છે. તો છોકરો એક બાજુ રમે છે અને આપણે આપણું કામ કરીએ છીએ. હા રમો રમો રમો, મમ્મી જોડે ના આવવાનું હોય. તો ગાઈસ રૂહી વૃંદા આગળ અડવા દાવ રમો, ટેગ રમો. ટેગ એટલે આપણે જે ઇન્ડિયામાં દોડ પકડ રમતા હતા ને એવું.
પ્રવ્યા શું કરે છે? ટેગ રમે છે? દીદીને ટેગ કરો પ્રવ્યા, ટેગ કરો દીદીને. દીદીને ટેગ કરો. ટેગ ટેગ કર, ટેગ કર. આ બાજુ આવો. તો ગાઈસ છોકરાને તો રમવાની બહુ મજા પડી ગઈ છે. તો ગાઈસ અત્યારે બહારનું વેધર છે 17 ડિગ્રી. ગાઈસ જો પબ્લિક હવે દેખાય છે થોડી બધા વોકિંગ કરીને આવ્યા છે. તો જુઓ ગાઈસ છોકરાને રમવા લઈને આવીશું આ બાજુ ખેતરમાં. તો જુઓ દૂર દૂર સુધી બધા ખેતરો જેવા દેખાઈ રહ્યા છે. અત્યારે તો બરફ નહીં એટલે મસ્ત એવા ખેતરો દેખાય છે. તો જુઓ બધા હાઉસ બી કેવા દેખાઈ રહ્યા છે. તો ગાઈસ જો અહીંયા ઘડી પથ્થર છે તો અહીં અમે આવા કૂકા ફાઇન્ડ કરીએ. પછી હું છોકરાનો ગેમ રમતો શીખવાડું. તો આપણે પહેલાં વેકેશન પડે ને એટલે કૂકા રમતા ને પછી કોળીઓ રમતા ને પગથિયો રમતા ને. તો ચાલો આવા છોકરાને રમાડીએ કૂકા. શું કરે વૃંદા? આ બસ બહુ થઈ ગયા. પોચ જ જોવાનું યાર, થઈ ગયા પોચ. ચાલ આવા. તો ગાઈસ જો આપણે રોહીને હવે ગેમ રમાડીએ. તો આપણે જતા હતા તો કૂકા લઈ લીધા છે વચ્ચે. અરે પ્રવ્યા ખસ કે ભાઈ. તો જો આવી રીતના રોહી આમ નખવાના કૂકા, પછી આ એક લેવાનો કૂકો અને ઉલટવાનો, પછી એક આમ કરી. પ્રવ્યા આગો જાનો, તું વાગવાની બીક લાગે છે મને. તો પછી આમ નખવાના, પછી એક આમ ઉલાડવાનો, બે લઈ લેવાના એકવાર. એવી ગેમ કરી. ઓકે લે પ્રવલા વૃંદા તો પ્રવ્યા ના. તો ગાઈસ છોકરાને રમાડીને આવ્યા પછી મને એમ થયું કે હવે શું બનાવીશું જમવાનું. બહુ વિચાર કર્યો પછી મેં કીધું લાઈને ફટાફટ ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવી દઉં. તો આપણી પાસે પડી હતી સોજી. તો સોજી લઈ લીધી 2 કપ, થોડીક 1 ચમચી જેટલું બેસન અને 1 કપ જેટલું દહીં અને 2 કપ જેટલું પાણી. અને પછી આપણે ફટાફટ એવું ખીરું બનાવી દીધું અને 10 મિનિટમાં જ ખીરું ન થવા દીધું, લાઈક આથો આવવા દીધો અંદર. અને પછી આપણે ફટાફટ લસણ એક બાજુ ફોલી રાખેલું હતું તો લસણ મરચાં ટીચી દીધા અને ખીરાનો આથો આવતા આવતા આપણે એક બાજુ પાણી થવા માટે મૂકી દીધું હતું. અને પછી ફટાફટ એવું લસણ મરચાં અંદર આદું બધું નાખી દીધું અને આપણું મસ્ત એવું બેટર તૈયાર કરી લીધું. ત્યાં સુધી આપણું પાણી ગરમ થઈ ગયું હતું બાજુમાં. તો ફટાફટ એવું આપણે ઢોકળા ચડવા માટે મૂકી દીધા, કારણ કે છોકરો છે ને તે સરગવાનું શાક બહુ ભાવતું નહીં એટલે એમને ખાધું નહોતું વધારે પડતું. એટલે પછી આપણે ફટાફટ બનાવી દીધા ઢોકળા. તો જો આથો આવી ગયા પછી આપણે એમાં થોડો એવો નાખ્યો તો ઈનો નાખીને પછી અંદર થોડું એવું સિંગ તેલ નાખ્યું હતું અને પાણી નાખીને મસ્ત એવું આપણે બેટર બનાવી લીધું. અને ઈનો તમારે બધા બેટરમાં નહીં નાખી દેવાનો, તમારે જેટલું ચડવા મૂકવાનું હોય એટલામાં થોડું થોડું એવું નાખીને અને પછી ચડવા દેવાનું. તો ઢોકળા એટલા મસ્ત સોફ્ટ અને સ્પંજી થયા હતા તો વાત જ ના પૂછશો. છોકરા તો બનતા ખાઈ લીધા હતા. તો આ રીતના ઇન્સ્ટન્ટ ખાલી 15-20 મિનિટમાં ઢોકળા બનીને રેડી થઈ ગયા હતા. તો ઝટપટ બની જાય એવી રેસીપી હતી અને બધાને બહુ જ ભાયા હતા. તો બસ જો આમ જ આપણે ફટાફટ ઇન્સ્ટન્ટ 20 મિનિટમાં જ જમવાનું બનાવી દીધું હતું. અને પછી ધવલ આવ્યા હતા તો ધવલનો વચ્ચે વઘારીને અને પછી જમવા આપી દીધું. વઘારવાનો વિડીયો ઉતારવાનો રહી ગયો તો કારણ કે ધવલનું મોડું થતું હતું એટલે આપણે ફટાફટ એવા વઘારી દીધા હતા. તો રહી જીરું તલ ને એ બધું નાખીને અને આપણે વઘાર કરી દીધો હતો અંદર લાલ મરચાં બધું નાખીને. તો ગાઈસ જુઓ અહીંયા આગળ આપણા ઢોકળા બનીને રેડી છે. તો ચેટી છે રૂંદા ચાન ઢોકળા ખાવા.
આ ચુગલું આવી છે ભૂત અંદર. ખાતા ખાતા વર્ગ્યું અને કા સ્ટોપ. જો અમે ખાઈ પીને તો બેસી ગયા છીએ. હવે પ્રવ્યને ઊંઘાડી દઈએ. શું કહે છે પ્રવ્ય? તો ગાઈસ અહીંયા રૂંદા છે. રૂંદા ગુડ નાઇટ. પ્રવ્ય ગુડ નાઇટ. અવાતું નહીં? ગુડ નાઇટ કે? તો ગાઈસ ચલો હવે બધાને કહી દઈએ ગુડ નાઇટ. અને આજ માટે આટલું જ હતું. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય.